તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવી શકાય તેવી જય ભોલે કેટરર્સની સ્પેશિયલ પાવભાજીની રેસીપી। તો મિત્રો અમારા જેવી પાવભાજી તમારે ઘરે બનાવવી હોય તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા। તો આ પાવભાજીની ભાજી બનાવવા માટે મેં પહેલા બધા શાકભાજીને બોઇલ કરી લીધા છે, જેવા કે બટાકા, કોબીજ, ગાજર, ટામેટા અને લીલા વટાણા। આ શાકભાજીમાં થોડું તમારે મીઠું અને હળદર નાખીને બધા શાકભાજીને 100% બોઇલ કરી લેવાના છે। આ પાવભાજી બનાવવા માટે મેં 10 કિલો બટાકા, 5 કિલો કોબીજ, 3 થી 4 કિલો જેવું ફ્લાવર, 2 કિલો લીલા વટાણા, 2 કિલો જેવા ગાજર અને 5 કિલો જેવા ટામેટા લીધા છે। તો મિત્રો આ પાવભાજી મેં 250 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી। જો તમારે ઘરે બનાવી હોય તો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે શાકભાજી લઈ શકો છો। તમારે ઘરે બનાવવા માટેનું માપ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો જોઈ લેજો। તો મિત્રો આ પાવભાજી બનાવવા માટેની શાકભાજી આપણી બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક થાળામાં કાઢી લઈશું। તો આ શાકભાજી ગરમ હોય ત્યાં સુધી તમારે તેને આ રીતે ક્રશ કરી લેવાની છે। તો ત્યાં સુધી આપણે પાવભાજીના વઘાર માટે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈને તેમાં જરૂરિયાત મુજબ થોડું જીરું નાખીશું। પછી આપણે તે પાવભાજીના વઘારમાં 3 થી 4 કિલો ડુંગળીની કટકી નાખીશું। આ ડુંગળીની કટકીને આપણે થોડીવાર તેલમાં સાંતળીને તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આ પેસ્ટ અમે 500 ગ્રામ લીલા મરચાં અને 250 ગ્રામ આદુમાંથી લીધી છે। પછી તે ગ્રેવી બરાબર શેકાઈ જાય એટલે આપણે તેમાં 500 થી 700 ગ્રામ જેવી લસણની ગ્રેવી નાખીશું। પછી આપણે તેમાં 2 કિલો જેવી ડુંગળીની ગ્રેવી નાખીશું। ઘરે પાવભાજી બનાવવા માટે તમે આ વઘારમાં ડુંગળીની ગ્રેવી ના નાખો તો પણ ચાલે। પછી આપણે આ ગ્રેવીમાં થોડી હળદર અને થોડું મરચું નાખીને તેને સારી શેકાવા દઈશું।